મેથી, કોથમરી, આદુ મરચાંની પેસ્ટ અને ચણાનો લોટને ચાળી લીધો છે. તો હવે આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો છો? અમે બી મજામાં છીએ અને અમારા વિડીયો જોતા હોય તે મજામાં જ હોય. તો આજે આપણે બનાવવાના છે, હું નહીં કહું, જો કોથમરી, મેથી અને આ શું કહેવાય, મરચાં, આદુ, અને તેની સાથે આપણને આ ચણાનો લોટ મળી જાય તો આપણે શું બનાવવાનું હોય? ભજીયા. તો આજે આપણે ભજીયા બનાવવાના છે ને. મેથીને તો અમે પાંદડા તોડી લીધા છે, ધોઈને સાફ કરવાની છે. આદુ, મરચાં અને થોડી લસણની કળીઓ લઈ અને તેની પેસ્ટ બનાવવાની છે. તો આપણે હવે છે ને બધું સરસ રીતે સરખું કરી નાખીએ. મેથી બી ધોઈ નાખીએ અને આદુ, મરચાં, લસણની પેસ્ટ બી બનાવી નાખીએ. આપણે આ ચટણી બનવા માટે રાખી દીધી છે. તેમાં મેં થોડો ગોળ નાખ્યો છે. તે ઉભરાવા દઈશું અને બટેકાની છાલ કાઢી લીધી છે. મેથી, કોથમરી, આદુ મરચાંની પેસ્ટ અને ચણાનો લોટને ચાળી લીધો છે. તો હવે આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. એક તપેલું લઈ લીધું છે અને તપેલામાં આપણે પહેલાં થોડું પાણી નાખીશું અને તેમાં આપણે ચણાનો લોટ ઉમેરતા જઈશું. લોટને મેં ચાળીને લીધો છે અને મિક્સરની મદદથી આપણે મેશ કરી લઈશું. આપણે એટલે ચણાના લોટનું સરસ એવું આપણે બેટર બનાવી લેવાનું છે. તો પાણી અને લોટ થોડું થોડું ઉમેરતા જઈશું અને આપણે જરૂર પ્રમાણે બેટર બનાવીશું. તો હવે આપણે આમાં 1 ચમચી મીઠું, 1 ચમચી જેટલી ખાંડ, વઘાણી ખાસ ભજીયામાં ઉમેરવી અને આ બધું આપણે મિક્સ કરી લઈશું. તો હવે આપણે છે ને આદુ, મરચાં, લસણની પેસ્ટ, એક ડુંગળી, તેની સાથે આપણે આ કાપેલા ધાણા અને આ મેથી, બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. મને હજી બેટર થોડું ઢીલું લાગે છે એટલા માટે આપણે થોડો ચણાનો લોટ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે બરોબર છે બેટર. તો હવે આપણે તેમાં લાલ મરચું પાવડર તો હું થોડુંક જ ઉમેરીશ, કારણ કે વધારે તીખું નથી ખાતા એટલા માટે. 1 ચમચી ધાણા જીરું પાવડર અને તેને પણ સરસ મિક્સ કરી લઈએ. તો આપણે થોડા સોડા ઉમેરી દઈશું અને સોડાની ઉપર જ આપણે આ લીંબુનો રસ ઉમેરવાનો છે. જો તમે જોઈ શકો છો. તો તેની ઉપર મેં આ અડધા લીંબુનો રસ ઉમેર્યો છે. લીંબુનો રસ આપણે પહેલાં નથી ઉમેરવાનો. સોડા નાખો ને જ્યારે ખાવાના સોડા ત્યારે જ તે ઉમેરી દેવાનું છે અને તેને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આપણું આ બેટર સરસ એવું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસ ઓન કરી દીધો છે અને તેમાં આપણે તેલ ઉમેરી દઈશું અને આ તેલને આપણે ગરમ થવા દઈશું. તો હવે આપણે આ મેથીના ભજીયાનું બેટર એક ભજીયું આપણું મસ્ત તળાઈ રહ્યું છે. તરત જ તેલમાં આપણે પાડીએ એટલે ઉપર આવી જાય છે.
એકદમ પરફેક્ટ બેટર બને ને એટલે ભજીયા સરસ રીતે તળાઈ જાય. ચાલુ વરસાદમાં મેથીના ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ છે. બસ હવે તો આપણે આવી જ રીતના આપણે બધાય ભજીયા તળી લેવાના છે. આપણે આ ભજીયા તળાઈ ગયા છે તો આવી જ રીતના આપણે બધા જ ભજીયા તળી લેવાના છે. કેવા ભજીયા બન્યા છે એમ પૂછું છું. હા હવે સુપર મજાના ભજીયા આપણા તૈયાર છે. તો હવે જેને જેને જમવું હોય તે આવી જાઓ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.